કા બટા થઈ ગયો તૈયાર? તો આપણે નીચે જઈએ, આપણે ધ્વજને સલામી દેતા આવીએ. આજે 15મી ઓગસ્ટ છે ને? અરે પપ્પા ક્યાંય નથી જવું. હમણાં હું ગૂગલમાંથી પોસ્ટ કાઢી લઉં ધ્વજનો અને સ્ટોરી સ્ટેટસ મૂકી દઉં. તો બેટા તું આ વાત ભૂલી જાજે સ્ટોરી સ્ટેટસની. એ ધ્વજ ઇન્ડિયા ભારતનો ધ્વજ ઉપર કઈ રીતે લાવ્યો એ તને ખબર છે? ની વાહિની કેટલી મહેનત છે. અને તું સ્ટોરી સ્ટેટસ મેકવાની વાત કરે છો, એ ધ્વજને સલામી દેવાની તું ના પાડે છો. એ ધ્વજ વાહે અત્યારે કેટલા સૈનિકોએ એની જાન કુરબાન કરી દીધી છે, તને ખબર છે? અત્યારે પણ સતત ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર 72 કલાક 24 કલાક સતત એક ધારા ઊંઘ પણ નથી થતી બેટા. એની જાન કુરબાન કરવા પણ તૈયાર છે બેટા. તું એક સ્ટોરી સ્ટેટસ ની વાત કરે છો બેટા. દેશને તારી જરૂર પડે ને તો કોઈ બેટા પાછળ નહીં પડવાનું. આ વાત તારી ખોટી છે બેટા. અને તું દેશને ધ્વજને સલામ કરવાનું ના પાડે છો બેટા. આ વાત તું ભૂલી જજે બેટા. અને છે ને દેશને તારી જરૂર પડે તો કોઈ દી તારે પાછળ નહીં પડવાનું. દેશ બાબતે કોઈ દી પાછળ નહીં પડવાનું બેટા. ઈ ધ્વજ ઉપર લાવવા માટે કેટલી મહેનત લાગી તને ખબર છે બેટા? કેટલા લોકોની જાન કુરબાન કરી દીધી ખબર છે બેટા તને? ત્યારે ધ્વજ ભારતનો ઉપર આવ્યો છે બેટા. આમ નામ નથી આવ્યો એ ધ્વજ. એટલે ચાલ આપણે બંને અત્યારે હેઠે જઈએ ને આપણે ધ્વજને સલામી દેતા આવીએ. પપ્પા તમારી એકદમ સાચી ને વાત છે. હાલો આપણે ધ્વજને સલામી દેવા જઈએ. આજ પછી હું કોઈ દી ધ્વજ વિશે આવું નહીં કહીશ.